ચાય ખપે, પાણી ખપે, નાવું ધોવું હોય, ટુવાલ ખપેરો, નાસ્તો પાણી ખપેરા. તમે આવું પ્રેમથી રોજ પૂછતા જશો, મને ખબર હે. હલો. હવે પછી તમને આ સાંભળવા મળશે તમારા ઘરમાં, આવો બેસો, પીઓ પાણી, ચાય ખપે, શું ખપે, મારું ગમે એ કામ હશે પણ હું સાઈડમાં મૂકીને તમારી પહેલી પૂછા કરીશ, પછી મારી ગરજની વાત તમને કરીશ, પણ દબાવીને નહીં કરું, પ્રેમથી કરીશ. કારણ કે પતિ અને પત્ની પરસ્પર એકબીજાને સમર્પિત થયા, અને એને જ કહેવાય વર્ણાશ્રમમાં આપણો જે હે ને આ ગૃહસ્થાશ્રમનો પહેલો પાયો હોય એકબીજાને વરણ કરવાનો. વર ત્યારે બને રહો કે જ્યારે એ વરણ થઈ જાય રહો, સમર્પિત થઈ જાય રહો પત્નીને, ત્યારે પતિ એને સમર્પિત થઈ જાય. પતિ અને પત્નીના બેનું એકતા થવી આજ સુખી જીવનની ચાવીએ. વ્યવહારિક જગતમાં જો સુખી હો તો આત્મજીવનમાં તમારે બહાર જવાની આરામથી આસાન રસ્તો મળશે. કઈ રીતે મળશે? 3 વખત આપે બોલ્યા અહીં, ફરીથી એક જ વખત બોલવાનું હોય, હું ચેતન છું, હું જડ નથી. બોલો. હા, હવે આ શબ્દો તમારે 2 પ્રકારે થોડાક બેછોડવાના, બાંટવાના. હું જ્યારે બોલતાની સાથે મારી અંદર ચરી રહેલું એક ચેતન તત્વ, આત્મ તત્વ જે છે, જેના લીધે આ શરીર કામ કરેલું, એ હું આ જાણવાનું હોય. હમણાં આટલી વારમાં અહીંયા બેહાડી કરીને તમે જો અમારો ઉપયોગ કરવા માંગો તો અમે સદુપયોગ કરવા તો તૈયાર રહી, પણ આટલામાં આ વસ્તુ સમજાય તેવી નથી. આના માટે તમારે કોઈ શિબિર રાખવી પડે. સવાર સાંજ 2 કલાક 3 કલાક, સવારના 2 કલાક હોય, પછી 1 કલાક હોય, પ્રશ્નોત્તરી હોય. તમે ક્યાં મુંજાવરા શું કરવા એ પ્રશ્ન પૂછો ત્યાં સુધી અમને ખબર ન પડે. માવજીભાઈ આગળ આપણે ચર્ચા કરી હતી, અહીંયા આગળ ચર્ચા કરી હતી કે આપણે એવી રીતનું શિબિર રાખીએ કે સવારના 2 સત્ર હોય, બપોર પછી 1 સત્ર હોય, અને સાંજે પ્રશ્નોત્તરી કરીને છૂટા. બપોરના 1 ટાઈમ ખાલી જમવાનું બનાવવાનું હોય એક જ દિવસની અંદર. પણ તમે ક્યાં મૂંઝાયેલા હો, તમારા શું પ્રશ્નો હોય એ તમે જો રજૂઆત નહીં કરો તો એના રસ્તા નહીં મળે. પણ ક્યારે કરશો? તમને કાંઈક વિચાર આગળ ભાથું મળ્યું હશે તો, સામે થાળી મૂકી હશે તો તમે વિચાર કરશો કે પૂળી ખાઉં કે રોટલી, આ શાક ખાઉં કે આ શાક, આ દાળ ખાઉં કે આ ભાત. તો તમારે આમે કાંઈ મૂક્યું જ નહીં હોય તો તમે શેનું નક્કી કરશો? જીવનમાં ઘણા બધા સુખીના પાસા હે. તમે સુખી થવામાં પ્રયત્ન જગતના પદાર્થમાંથી કરો રહ્યા કે મારા ઘરે આવી ટીપોઈ હોય, આવા સાધન હોય, આવા પડદા હોય, આવું ફર્નિચર હોય તો જ મારું ઘર સુખી રહે. એ સાધન અને પડદા તમને માત્ર થોડાક દિવસ અખર લાગશે. વળી બીજાના ઘરે કે આખા પડદા જોશો તો મન થશે હવે બદલાવો, હવે બીજો સાડી લઈ આવશો તો એમ જ થશે. બીજાની સાડી જોઈ કરીને તરત એમ થશે, કપડાં જોઈને એમ થશે, ચંપલું જોઈને એમ થશે. ઓહો, એટલે જગતના પદાર્થમાં સુખ રહેલું નથી. એ શાશ્વત સુખ આપી શકે તેમ નથી. પહેરવાવટા માટે બરાબર, પણ શાશ્વત સુખ નથી, કાયમી સુખ આપી શકે એમ નથી. તો કાયમી સુખ કોણ આપે? સમજી લેવાનું કે જે આ અહંકાર કરનારે ને, મને ખપે, આવું ખપે, આ ખપે, આના વગર મારું જીવન ચાલે નહીં, એ કરનાર હું પોતે હું, એ ચેતન હું જડ નથી. મને માહિતી હું થયા ખેરું. આ શબ્દ ક્યાંથી આવ્યો? તો પહેલો જે અહીંયા સ્વાગત કર્યો ને, શ્વાસે શ્વાસે સરગમ, એની વાત એ. આ શ્વાસે શ્વાસે સરગમનો જ આપે વિસ્તાર કરી રહ્યા, બીજું કાંઈ નથી બોલી રહ્યા. આપણો શ્વાસોશ્વાસની અંદર આ પરમાત્માનો સરગમ ચાલુ હોય. હું કરી રહ્યો એમાં. હમણાં બેઠા અહીં તો હું કરેલો, અને જેનો હું નીકળી ગયો, બંધ થઈ ગયો, એની સમાજ વ્યવસ્થા 1 2 ને 3. રામ નામ, રામ નામ. તો રામ નામ સત્ય કરીએ ત્યારે ઓનામાં જે ખપેરું એ નથી. હમણાં આપે બોલી રહ્યા ત્યારે માય બેઠું હોય, એ કહેરો કે હું સત્ય હું ચેતન હું. તો જડ શું હે? તો કે શરીર જડે. હવે સમજાય તો સમજાય, પકડાશે. ચલો, મહત્વનો પોઈન્ટ એ પકડી લેજો. પકડાય તો પકડાઈ જશે, નહીં તો નહીં પકડાય. આ શરીર વગર આપે કાંઈ કરી શકવાના નથી. હમણાં આપણે બધા બેઠા અહીં તો શરીરે એટલે વાત કરીએ કર્યા ને, એકબીજાના વિચારોને આપણે કરી શકીએ રહ્યા ને. જો શરીર ન હોય તો કાંઈ કરીએ કે ખરા? એટલે શરીરને કીધું દેહ એ ખલું સાધનમ, સંસ્કૃતમાં કીધું એ સાધન આપણા માટેનું, વાપરવા માટે પરમાત્માએ દીધું હે, વાપરો. તમારામાં તાકાત એ પહેરો, તમારામાં તાકાત એ આરોગો, તમારામાં તાકાત એનો ઉપયોગ કરો.
સદુપયોગ કરવામાં ક્યાં વાંધો હોય? હમણાં અહીંયા સત્સંગમાં બેઠા તો સદુપયોગ કરી રહ્યા અહીંયા આપે હમણાં શું કરી રહ્યા? સદુપયોગ કરી રહ્યા. પણ જ્યારે પૈસાનો વ્યય કરતા અહીંયા જે પણ મેળવવા માટેનો પ્રયત્ન કર્યો એમાં નિરાશા જાગે, પરિણામ શૂન્ય આવે, એમ થઈ જાય કે આ બધું કરવાની જરૂર શું હતી, આ ન કર્યો તો ના હાલત. ત્યારે સમજી લેવાનું કે તમે દિશા ભટક્યા હો. જેમાંથી શાશ્વત સુખ નથી મળતું એ સુખનો ત્યાગ કરવાનો. ત્યાગ એટલે બીજું શું કરવાનું? વૈરાગ્ય કરવાનો. વિવેક બુદ્ધિ હાથે વૈરાગ્ય કરવાનો. જે જરૂરી એ પકડી લેવાનું, બિનજરૂરી એને છોડી દેવાનું. આ વસ્તુ ભાષા સમજારી. આપણા જીવનમાં આપણને જરૂર એટલું જ લેવું. હોનાનો ભાવ ઘટી ગયો હોય એ લઈ આવો, કિલો 2 કિલો નાખી દો, વ્યાજે કરીને પણ જાઓ, ગમે એમ થાય હોનું ખણી આવો. ઓકે જડશે? વ્યાજ ભરતા થઈ જશું, માણ ધક્કા ખાતા થઈ જશે, અને ઊંઘ નહીં આવે. જ્યારે એમ કહીએ કે આપણી સ્થિતિ એ હમણાં 10 ગ્રામ લઈ આવો ને, 2 ગ્રામ લઈ આવો ને, હમણાં ઘરમાં તકલીફ એ આપણને પૈસાની, આ હોનું થોડું વેચી નાખો ને તમે ધંધામાં કાં તાણ ભોગવો રહ્યા. હલો સમજાયો? આવો ત્યાગ કરતા શીખો ને, વળી ખપશે તે જ લઈને દેશે ને. સમજાયું કે નથી સમજાતું? તો હવે આ કરવાનો પ્રયત્ન કરશો કે નહીં? જમીન લેવી એ ઘરમાં દુઃખી થાય, ધણી વ્યાજે લેવા જાય બારે, એને વ્યાજે લઈ જવામાં દો. ન ખપતા દાગીના ભેળા કરેલા એને કહી દો કે હા વાપરો, આ તમારા છે, તમે વળી લઈ દેજો. એ કેવા રાજી થાય? હલો જો તારી મોગાડેરા ભગવાન. જો આ તમે ઉદાહરણ દીધું તું અને ક્યાંક સાચું પડી ગયું. જે વસ્તુ આપણા માટે બિનજરૂરી છે, અત્યારે ઉપયોગી નથી, એનો ત્યાગ કરો, છોડતા શીખો. આ ઉત્તમ વસ્તુ એ. તમે જો છોડતા શીખી ગયા તો બાકી જે પણ તમને મળશે ને એ શું મળશે? તમારા મનથી તો કહી દીધું તમે, પણ બારે શબ્દ નથી નીકળતો. તમારા પતિની ઈચ્છા છે એ તમે જો એને દઈ દીધું તો તમને શું મળશે એના સામે વળતરમાં? હલો જો નારી શક્તિની વાત આવેલી, શાંતિની ને સુખની વાત આવેલી, તમને શું મળશે? ત્યાંથી પ્રેમ મળશે કે અપ્રેમ મળશે? ભાવ મળશે કે અભાવ મળશે? તો તમને જીવનમાં પ્રેમ ખપેરો કે અભાવ ખપેરો? એ રાધી થાય એટલું જ નથી, તમારે એને રાધી કરવાના. આ ગ્રસ્ત જીવનના પાયા. હું તમારા માટે નથી કહેતો, તમે બધા ત્યાગની ભૂમિ તો છો જ. મા બાપ, કુટુંબ, ઘર, પરિવાર તમે બધું છોડીને આવેલા હો, અહીંયા ધણી થઈને બેસી રહ્યા હો. હલો આજ ભાષાની મજા હે. સમજાય તો આ ભાષાની મજા હે, ન સમજાય તો આપણું હતું ક્યાં? જો મને મારું કરવું હશે તો મને બીજું હતું એ મારું બધું છોડવું પડશે. આને કહેવાય ત્યાગ. જેમ બિનજરૂરીનો ત્યાગ કર્યો એમ મારા અહંકારમાં પડી વે, મારા મા બાપના સંસ્કાર, મારા ભાઈના સંસ્કાર, અમારા ગામના સંસ્કાર હું નહીં મૂકું. આ જીદી પણ હું છોડતા શીખો. આપણા ઘર સંસારમાં જ્યાં અહીંયા કુટુંબમાં હારા પક્ષમાં ત્યાં જે વ્યવહાર હાલે રહ્યા, ત્યાં જે ખાણીપીણી હાલે રહી, એને જે પસંદ છે એના પ્રમાણે વર્તન કરો. ખાલી આટલું પરિવર્તન કરવાથી શું ફરક પડેલો? આપણે શું મળેલો? આમે તે પ્યાર, પ્રેમ. અને પ્રેમના તો ભૂખ્યા. પ્રેમના ખપે એટલા ભજન હમણાં ગાવા માંડી જશે ભાઈ. સબસે બડી પ્રેમ સગાઈ. મનુષ્ય જીવનમાં પતિ પત્ની, કુટુંબ, પરિવાર, ભાઈ ભાંડું, મોટા નેનકડા બધા વડીલોના માન મર્યાદા રાખવી, આ બધા આપણા સદગુણો હોય. અને આ એને જો કરતા કરતા આપણે જીવનમાં જે જીવન જીવશું ને આપે, આનાથી માથે બીજી કોઈ જીવનમાં મુક્તિ છે જ નહીં. આને કહેવાય જીવન મુક્તિ. તમને કોઈ આશા નથી રહેતી. તમારા દીકરા પ્રત્યે, પોતરા પ્રત્યે, તમારા ભાઈ પ્રત્યે, તમારા દીકરા પ્રત્યે, તમારી વહુ પ્રત્યે. સાસુ માટે નથી, માત્ર ભાઈઓ માટે ને તમારા માટે, મનુષ્ય માત્ર માટે. અહીંયા પુરુષ કહીને સંબોધન કર્યું શાસ્ત્રમાં. પુરુષ એવ. કોણે આ જ્ઞાનના માટેનો અધિકારી? તો કે પુરુષ માત્ર. એટલે અહીંયા પુરુષ કેમ કહ્યો? સ્ત્રીને પણ પુરુષ કેમ કહ્યો? તો કે પૂર વત્તા ઈસ.
જે પૂરની અંદર રહેલું ઈશ્વર તત્વ જે હે, જે શરીરની અંદર, એને પુરુષ કહેવાય. પૂર એટલે શાસ્ત્રમાં એવું કહ્યું હે કે જેમાં આપણે ગામના નામ બોલીએ, તમને ખબર જ છે, નાગપુર, કાનપુર, જગતપુરી, ફલાણીપુરી, પુરીપુર, જે કહો ને એને નિવાસ સ્થાન કહેવાય. આ શરીરે ને એ ઈશ્વરનું રહેવાનું ઘર હે, ઈશનું ઘર હે. એટલે પૂરની અંદર ઈશ તત્વ રહેલું હોય. એટલે સ્ત્રી અને પુરુષનો ભેદ કાઢી નાખવાનો. સ્ત્રી મોટી ને પુરુષ મોટી, આટલા બધા નામ લીધા, આટલા બધા સંતો, આટલી બધી સાધ્વીઓ, આટલી બધી અહીંયા આગળ સતીઓ થઈ ગઈ, આ જ્ઞાન દીધું. ઋષિ મુનિઓની પરંપરામાં ઋષિઓ થઈ ગયા જેને સંતોને જ્ઞાન દીધા હે. વૈદેહી રાજા જનક રાજાને સુજાતાએ જ્ઞાન આપેલું હે. પછી અષ્ટાવક્રજી મળ્યા હે, એને જ્ઞાનની દિશા આપી હે વૈદેહીને. પછી જનક રાજા બન્યા, જનક રાજામાંથી વૈદેહી બન્યા હે. અને પછી અષ્ટાવક્રજીએ એને મુક્તિનું જ્ઞાન આપ્યું. અત્યારે એ વાર્તા હું નથી કહેતો, સમય નથી. આપણે જ્યારે બીજી વાર મળશું ત્યારે ચર્ચા કરશું. અહીંયા આપણા જીવન મુક્તિ માટે એને અહીંયા જ આ જ જ્ઞાનની વાત કરી કે તમે વૈદેહીઓ એટલે શરીર વગરના હો. રાજા જનક રાજા શરીર વગરના ક્યાં હતા? જો બહુ મજો. હવે તમારી ભૂમિકા તમારે સમજવાની છે કે જ્યારે દરબારમાં આવતા હતા ત્યારે હોનાના દાગીના, એ મુગટ પહેરીને, આ પૂસા કરીને જે રાજાને સોંપે એવા આભૂષણો પહેરતા હતા. રાજ્ય દરબાર હાકલતા હતા. અને જેવા રાજ્ય દરબાર છૂટે એટલે તરત જ નદી નીકળી અને પેલી બાજુ વાલ્કે ઋષિનો આશ્રમ હતો, ત્યાં જ્ઞાન માટે જતા રહેતા હતા. ત્યાં યાજ્ઞ વાલ્કે પહેરી લેતા હતા. વાલ્કે પહેરી લે એટલે પૂરું થઈ ગયું. એને કોઈ કપડાનો કે કોઈ દાગીનાનો કે મોહ નહોતો. પણ એક વખત એવું બન્યું કે જ્યારે સત્સંગ કરવો હોય, અષ્ટાવક્રજી બેસતા અને જ્ઞાન દેતા, તો ત્યારે બાકીના એના જે શિષ્યો ભેળા હતા ને, ઘણા બધા આવતા ઋષિઓ, એને એક મનમાં વિચાર આવ્યો કે આ જ્યાં સુધી જનક રાજા નથી આવતા ત્યાં સુધી આ સત્સંગ ચાલુ નથી કરતા. તો અમારામાં ને એમાં ફેર શું હે? અમે એ જ ભણી રહ્યા ને એ જ ભણી રહ્યા, તો એ મોડું લગાડે રહ્યા ને વાર શું કામ લગાડે રહ્યા? એને બધા ભેળા થઈ કરીને પૂછ્યું. હવે આને સમજાવવા કેમ? જ્ઞાની હોવા છતાંય જો એને આવો વિચાર આવ્યો તો એક દી લીલા કરી. જનક રાજા આવી ગયા હતા, સભા ચાલુ હતી, સત્સંગ ચાલુ હતો, વેદાંતની ભાષાઓ ચાલુ હતી. અને ત્યાંથી એક સંદેશો આવ્યો. જનક રાજાનું ગામ નામ શું હે? મૈથિલી. આગ લાગીએ ગામ આખામાં, આગ લાગીએ, આગ લાગીએ. હું કેતાની હાથે જેટલા બેઠા હતા ને એ બધા ઊભા થઈ ગયા. ભણવાવાળા તો શિષ્યો જ હતા, તપસ્વીઓ જ હતા. એના લંગોટી સિવાય કાંઈ હતું નહીં, તોય જ લેવા દોડ્યા. જનક રાજા બેઠા હતા. થોડીક વારથી ને બધા આયા પાછા. હું આગે નહોતી ને કાંઈ નહોતું. તો જનક રાજા હતા નિશ્ચિત થઈને બેઠા. બધા પૂછી રહ્યા. તો ઋષિ એને જવાબ દે રહ્યા, ગુરુ, કે તમારા કને કાંઈ નહોતું, મોરે બાવા તો હતા, બે લંગૂટી હતી. બે લંગૂટી હારું કરીને તમે દોડ્યા આ જ્ઞાન મૂકી કરીને. જ્યારે આ જનક રાજાએ આખો આ રાજ્ય જેના માથે ભારે, એ મથિલાનો રાજા જો અહીંયા બેઠો હોય, હજી એ હજી દોડ્યો નથી, ગયા નથી. હવે એને જવાબ પૂછી રહ્યા આપે કે તમે કેમ નથી ગયા જનક રાજા? તો જનક રાજાએ જે જવાબ દીધો ને, આ મુક્તિ માટેનું, આપણા માટેનું સાધન એ કે મારું હતું શું કે હું શું લઈ આવ્યો હતો? આ તો રાજા તરીકે મારે પાત્ર પર જવાનું હોય, હું પાત્ર પર જ રહ્યો. અને આગ લાગીએ તો મારા હાથમાં થોડું હોય. મેં તો સૈનિકોને કામ આપી દીધું હોય, એના સૈનિકો ઓલવશે ને પોતે કામ કરશે. હું જઈને શું પાણી નાખનારો ને મારા હાથે ક્યાં ઓલાનારું હોય? મારે કાં ટેન્શન લેવું? મારું હતું જ ક્યાં કે મારું બળી ગયા? મારું હલો મારું હતું જ ક્યાં કે બધું મારું બળી જાય? હલો સમજણ પડી? તમારા બધાનું મારું શું હે? કેટલી સાડીઓ હે કબાટમાં? કેટલા લુગડા, કેટલા કબાટ, કેટલું બેંક બેલેન્સ છે? આપણું હે એ બધું મારું અહીં સમજીને બેઠા અહીં. એટલે આપણી મિથિલા હળગેરીને આપણે દોડી રહ્યા. અને જરા આવીએ તો અહીં લુગડા ઉતારીને બાળી નાખશે. સમજી લેજો. દાગીનો તો અમે નહીં રહેવા દે. કપડાં હે એ ઉતારીને બાળશે.
મારું કાંઈ નથી. આ આપણે ખબર કે નથી ખબર? આ બાળવાટાણે માણ કપડાં ઉતારીને બાળે રહ્યા એ ખબર કે નથી ખબર? ઘી ચોપડીને હાલો બહેનોને ખબર ને તો છનમણું કહી દઉં. તમે સ્મશાનમાં નથી જતા હો એટલે ખબર ન હોય. ભાઈ હોય કે બહેન હોય, એમાં સ્મશાનમાં બાળે ને તે કફન હોય ને માથેનું એ કપડું એ ખેંચીને ઉતારી નાખે છે, ચામડીમાં ચોંટી ન જાય એટલે સારું. દેશી ઘી ગાયનું ચોપડી કરી અને પછી એને બાળે, પાછો ના આવી જાય. ઠોહા મારી મારીને બાળે. કાંઈ નથી લઈ જવાનું આપણે, છતાં આપણે શું સમજી બેઠા લંગુટી બે હારું કરીને? આટલી સાડીઓ, આટલું બેંક બેલેન્સ, આટલા ધંધા મારા. હે આ હાઈવેમાંથી આપણી મુક્તિ થતી નથી. બધું મારું હે, કાંઈ છોડવાનું નથી. સંસારમાં રહીને માણવાનું હે, બસ સંસારમાં માણતા માણતા માયથી છોડી દેવાનું હોય કે હું ચેતન આવું, હું આ એક જીવાત્મા આવું, પરમાત્માએ મૂક્યું હોય એટલે હું ભોગવવા આવ્યો હું. મારા આગલા કર્મોના હું ફળ ભોગવી રહ્યો હું. આ ભોગવતા ભોગવતા પરમાત્માનું નામ લેતા લેતા જ્યાં પણ મારો જીવ ખતમ થશે, જે થશે તે શરીરને વાયલા ક્રિયા કરશે, મને ક્યાં કાંઈ કરવી છે? હલો, આ સમાધાન થાય રહ્યું? આ સમાધાન થઈ ગયું એનું નામ જીવન મુક્તિ. આનું નામ જીવન મુક્તિ. જીવતા જ મુક્તિ હે, મનમાંથી કાઢી નાખવાનું હે. આ મારું મારું એને હું ભેળી ખણી જનારી હું કે ભેળો ખણી જનારો હું, એમાંથી નીકળી જવાનું હે. આજે જો આટલું જો સમજાઈ જાય ને તો આજે કયો દિન હે? મહિલા ગૌરવ દિન. મહિલા ગૌરવ દિન બની જાય. આપણે સાકાર બની જઈએ કે મુન્દ્રામાં આજે મહિલાઓએ અમારા જીવનમાં અમે આ કરતાં 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 છેલ્લા 2.5 વર્ષમાં સંસ્કારધામથી કે પ્રાઇવેટ જે પણ આપણે સત્સંગ કરવા જઈ રહ્યા એમાં સૌ પ્રથમ અમને જો મહિલાઓએ અમને પ્રોત્સાહિત કરીને જો બોલાયા હોય તો પહેલી મહિલાઓ હતી કલકત્તાનું મહિલા મંડળ. એકવાર એના માટે તાળીઓ વગાડો. મહિલા મંડળે કહ્યું કે અમને આ સંત ખપશે ને અમારે સત્સંગ કરવો હોય. સમાજે એક્સેપ્ટ કર્યો, યુવક મંડળે એક્સેપ્ટ કર્યો અને બે ઉપાડી લીધું. 3.5 કલાક સત્સંગ આલ્યો, 2 કલાક પ્રવચન આલ્યો, 1.5 કલાક પ્રશ્નોત્તરી આલી. અને આજે તમે ભાગ્યશાળીઓ કે અમને તમને વખર લગાડવા માટે નહીં પણ અમારા જીવનમાં અમુક બનાવો બની જતા હોય. સુરેશભાઈ કીધું એમ, જેમ સુરેશભાઈનો મારો શરીરનો આજે પહેલી વખત ભેટો થયો એ. અમે સતત એમની નર્મદાની પરિક્રમામાં અમે સાથે જ હતા. મને ભલામણ દેતા હતા, સંસ્કારધામ છોડતા નહીં, સમાજને ભૂખે, સમાજને આ સત્સંગ જરૂર છે, વેદાંતની જરૂર છે, તમે છોડજોમાં મને ભલામણ દેતા હતા. માફ કરજો, હું તમારા વચનને પાડી નથી શક્યો. આજે આ બીજું મહિલા મંડળ તમારું કે મંજુલાબેન જેવા અને તમારી ટીમ જેવા, ખાલી મહિલા મંડળ નહીં, આ મહિલા મંડળને જેને પ્રોત્સાહિત કર્યા તમે વિચારતા મૂકો પણ ઉપાડવા ખપે ને હાથ કહેવાળા ખપે. આજે આ સમાજ માટે તાળી વગાડો તમે કે આ યુવક મંડળ અને સમાજો તમારે ઉપાડી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. અમારી કાલીબોલી ભાષામાં અમારા જેવું આવડે એવું અમે બોલવાનો પ્રયત્ન કર્યો. જીવન મુક્તિના પાઠ સુધીનું અધ્યાત્મનો એક ગહન કહેવાય એવા રહસ્યની તમારી કને વાત કરીએ. અમે કેટલા સફળ થયા, કેટલા નથી થયા અમને ખબર નથી. તમે કેટલું છોડશો, કેટલું નહીં છોડો એ ખબર નથી. બધું પકડજો, સારામાં સારો સ્વાદ લેજો, સારામાં સારા કપડાં પહેરજો, સારામાં સારા દાગીના પહેરજો, પણ આપણી પહોંચે ત્યાં સુધી રહેજો. આપણો પગ લાંબો થઈ શકે ને ત્યાં સુધી લાંબો કરજો. આ જીવન જીવવાની કળા છે. આને જ કહેવાય આર્ટ્સ ઓફ લિવિંગ. આર્ટ્સ ઓફ લિવિંગ એટલે બીજું નહીં, બેંગ્લોર જઈને બેસી રહેવાનું નહીં, આપણા જીવનમાં એનો ઉપયોગ કરવાનો. શબ્દો તો પકડાતા હોય, શબ્દો તો સમજાતા હોય, પણ એ શબ્દોને પકડીને આપણા જીવનમાં આચરણમાં ઉતારવાનું હોય. સમજણ પડેરી? સમજણ પડેરી? હવે આગળ વધવું હે કે પૂરું કરવું? છેલ્લો એક જ તમને હું ઉદાહરણ આપીને મારો વચનને હું અહીંયા પૂરું કરીશ. તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે રજૂ કરી શકો. મારી પાસે કોઈ લખાણમાં આવ્યા નથી. આપણા બેન નામ શું ફોન કર્યો હતો ત્યારે? રશ્મિબેન અને મંજુલાબેન. આપણે એને કહ્યું હતું તુલસીભાઈને કે તમારે કાંઈ પણ પ્રશ્ન હોય અધ્યાત્મને લગતા, કુટુંબ પરિવારને લગતા નહીં, એ મારો વિષય નથી. સમાજના પ્રશ્નો હોય એ મારો વિષય નથી. પણ તમને તમારા જીવન માટે શું ખપેરો? આપણે જીવનમાં જવું ક્યાં? શાસ્ત્ર શું કહેવા માગેરો? સુખી દાંપત્ય જીવન કઈ રીતે જીવી શકાય? જીવન મુક્તિ કોને કહેવાય? હવે ગહન વિષય ઉપર સરળતાથી આપણે કાંઈ કહી શકીએ એના માટે કોઈ પ્રશ્નો હોય તો તમે રજૂ કરી શકો. ન હોય તો છેલ્લે હું મારું એક ઉદાહરણ કહીને તમને હું મારા વાક્યને હું પૂરું કરીશ.
આપણે બધા પરમાત્માની શોધમાં આવીએ. પરમાત્મા કેને ખપેરો ને કેને નથી ખપતો? તો બધા કહેશો બધાને ખપેરો. ભગવાન બધાને ખપેરા. તો તૈત્તરીય ઉપનિષદની અંદર સૌથી પહેલું વચન દીધું હોય. આપણે બહુ લાંબી ચોડી નથી કરવી, 8 જ મુદ્દાને પકડવાના તો મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. બહુ સરળતાથી સમજાવજો. આ ઉપસંહારે છેલ્લો આટલું પકડાશે ને તો આખી કથા પકડાઈ ગઈ, સમજી લેજો. ઉપદેશ મંત્રો કહેવાય. બીજી ભાષામાં બોધ વચનાની કહેવાય, જેનાથી બોધ મળે, જ્ઞાન મળે, આપણને સમજણ પડે. એમાં પહેલું સૂત્ર છે, જો તમને બધાને ખબર છે પણ હું અનુસંધાન કરીશ ને તે તમે ખ્યાલ આવી જશે. સત્યમ વદ, બોલો સત્યમ વદ, ધર્મમ ચર. હા, પહેલા જ 2 વાક્ય. સત્ય બોલ અને ધર્મનું આચરણ કર. ધર્મમાં જેમ કહ્યું હે, આ પાછળ છોકરાને ખાલી થોડીક વાર શાંત રાખજો ને, 5-7 મિનિટ, ખાલી 5-7 મિનિટ. કારણ કે એનો સ્વભાવ એ પ્રકૃતિ અને હમણાં એના આ ઉંમરે, હમણાં નહીં કરે તો કંઈ કરશે પણ ઠેકાણું બરાબર નથી, સમય બરાબર નથી, બાકી બરાબર બધું. એ આવવાના હોવા ખપે, આ હમણાં ન હોય તો કંઈ કરે. પહેલું જ કીધું ભાઈ તું સાચાનું શરણ લે, બીજું કીધું ધર્મનું આચરણ કર, અને પછી આપણો દિવસ આવ્યો આજનો. આજે આ મહિલા શક્તિનો આજે જે બોલે રહે ને આ વચનો બધા, એ માહિતી જે સ્ફુરે રહો ને એને અંદરથી આ સરસ્વતી માં માતૃદેવો ભવ. પછી બીજું શું આવે? પિતૃદેવો ભવ. માને દેવ માન. કોને દેવ માનવાના? માને. કયા માને? હવે ગંભીરતાથી થોડુંક વ્યવહારિક જગતની વાત કરું, સમજવાનો પ્રયત્ન કરજો. 2 વિભાગ અલગ અહીંયા. અહીંયા તો મા ભેળા થયા, તમે માને મૂકીને આવી ગયા હો. હલો, સમજાય રહ્યો? મારી ભાષા સમજાય રહી? કાં જવાબ નથી દેતા? અરે ગ્રસ્થાશ્રમ બાંધવા અહીંયા, ગ્રસ્થાશ્રમનો શોખ લાગો, સંન્યાસ આશ્રમમાં નથી જવું તમને, તમને જગતની મજા લેવી એ, પદાર્થોના મોહમાં ફસાવું એ, એટલે તમને આ પ્રકૃતિગત તમને સ્વભાવ થાય, એ થઈ જતી સહજ પ્રક્રિયા. આગલા ભાવના એકબીજાના લેણા દેણા એ ચૂકવવા આવ્યા અહીં આપે. એટલે પસંદ કરો, સમય આવે ત્યારે માને છોડીને પણ તમે પતિકાને આવો. એટલે આવી ગયા કે નહીં આવે? તો મા અને બાપ તમારા હગા હતા, જેને જન્મ દીધો હતો, જેને માએ જ્ઞાન દીધું કે આ તારો બાપ હે, એને વ્યવહારિક જગત દીધો હતો, પણ છતાં એને છોડીને તમે આવ્યા હો. કેના ઘરે આવ્યા હો? પતિને ઘરે આવ્યા હો. પતિના ઘરને તમારું ઘર તમે બનાવ્યું હે. હવે વેંગણમાંથી લેતો સત્ય વસ્તુ તમને કહું રહો, સમજી લેજો. પતિનું ઘર હતું એને તમે તમારું ઘર કરી નાખ્યું હે, છતાં તમારું ઘર કર્યા પછી તમારામાંથી કેટલાએ તમારા સાસુ અને સસરાને મા અને બાપ બનાવ્યા. તમારે જવાબ આપવાનો, મને નથી આપવાનો. તમારા હૃદયથી કહેજો. સુખી દાંપત્ય જીવન અને સુખી જીવન જો બનાવવું હોય ને તો આજ મા અને બાપ હે ને, જે સાસુ ને સસરા, એને મા અને બાપ બનાવવાના. આપોઆપ સાસુ એ પોતે મા થઈ જશે, સસરા ને એ બાપ થઈ જશે. આ ભાવ કેળવવાનો હોય. એટલે અહીંયા કહેવાનું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પછી શું કીધું? હવે તમે એવી રીતે જીવન જીવવા માંડ્યા કે સાસુ સસરાને મા બાપ તરીકે મર્યાદા દેવા માંડ્યા. ખાવું પીવું, એનો સાચવવા, એના શરીર, આ તે, એની ક્રિયા, કપડાં લતા, બધું જે કરવું હોય ટોટલી વ્યવહાર તમે સાચવો રહ્યા, સાચવતા થઈ ગયા. કોઈ રાગ દ્વેષ નથી. કોઈ હાવના સ્વભાવ હોય એ સુધારવાની જવાબદારી આપણી છે. સહનામ સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. ઘણે હાવનો સ્વભાવ અભરો હોય, એને સહન કરીને જે જીવી જાય એ સુખી થાય. પણ સહન કરવાની હદ હોય. હારાને કહો, આજુબાજુને કહો, માં એનો રસ્તો કાઢો, કાંઈ આવા હોય ઘરમાં, પણ આવા અપવાદ રૂપ હોય, એ સુધરી જાય. 4 જણાને કહો એટલે એનો ફરક પડે. પડે કે ના પડે? હા પડે. સ્વીકાર લીધું એટલું સારું હોય. પછી કહ્યું અતિથિ દેવો ભવ. મહેમાન આવશે, અગુવાલું આવશે, એને પ્રેમથી ભગવાનના સ્વરૂપે જમાડો. ભગવાન માનજો એને. ટાણું આવે મર્યાદા દઈ કરીને જેવી આપણી સ્થિતિ તે પ્રમાણે એને બેહાડીને આવકારો દો.
એ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. આ ભજન ગાવું ને મારો સ્વભાવ નથી, પણ આજે ગવાઈ ગયો. આજે ગવાઈ ગયું. આવકારો દેજે, એને પ્રેમથી પૂજજે. આ ભજનને યાદ કરજો. પછી કીધું આચાર્ય દેવો ભવ. તમને જ્યાંથી પણ નથી સમજણ પડતી અને જ્યાંથી મળેલું એવા આચાર્ય, એવા શિક્ષકના પાસેથી જ્ઞાન લેજો. એવા સંત પાસે જજો કે જે સંત પાસેથી તમને જીવન મુક્તિનું જ્ઞાન મળે. જ્ઞાની તો ઘણા મળશે, સંતો તો ઘણા મળશે, પણ તમને જીવતા જો મુક્તિ અપાવી દે એનું નામ છે સદગુરુ. ગુરુ તો ઘણા મળશે, પણ સદગુરુ એક જ મળશે કે જે તમને જીવનમાં જીવતા જીવતા તમને મુક્તિ અપાવી દે. બાકી સદગુરુ નહીં કરી શકે. તમને વ્યવહારિક જ્ઞાન બધાય આપશે, શિક્ષકો આપશે, ફલાણો આપશે, ઢીકતો આપશે. પછી આવેલો ને બહુ સમજવા જેવો, સ્વાધ્યાયાનમાં પ્રમાદ. પણ કઈ રીતે મળે આ જ્ઞાન? તો કે સ્વાધ્યાયમાં જા, સત્સંગમાં જા. અઠવાડિયે 1 કલાક અહીંયા સમાજવાડીમાં તમે બેસો રહ્યા, રામાયણ મહાભારતનું પુસ્તક વાંચો રહ્યા, સંતોના સમાગમ કરો રહ્યા, એકબીજાને પ્રશ્નો પૂછો રહ્યા, વડીલો સાથે બેસો રહ્યા, રોજ ઘરે બેસો રહ્યા, ભજન કીર્તન કરો રહ્યા, પૂજા પાઠ કરો રહ્યા, આરતી કરો રહ્યા, બધા સાથે બેસીને જમો રહ્યા, હે બધા એકબીજાને પગે લાગો રહ્યા, આખા દીને કાર્ય કંકાસ રાજે બધું સાફ કરી નાખો રહ્યા, અને છેલ્લે શાંતિથી હોઈ જાવ રહ્યા. પાછા સવારથી વ્યવહાર ચાલુ થઈ જાય રહ્યો. આ વિચાર ક્યાંથી મળ્યા? સ્વાધ્યાયાનમાં પ્રમદ. આળસમાં કર, વિચાર લેવામાં, સારા વિચાર લેવામાં. સ્વાધ્યાય કર, સત્સંગ કર, ભજન કર. ભલે અઠવાડિયે ન થાય તો 15 દિને કર, 15 દિન ન થાય તો મહિને કર, પણ કર તો શું થશે? તો કે શ્રદ્ધેમ દેયમ. શ્રદ્ધાપૂર્વક આ બધું કર. તું એને સમર્પિત કર, પરમાત્માને સમર્પિત કર. પરમાત્માને નહીં, અધ્યાત્મ એમ કરું, તું તને સમર્પિત કર. તને અંદરથી અંતરાત્માથી તને શાંતિ મળે એવું કામ કર. બારે બીજા માટે નહીં, બીજાને બતાવવા માટે નહીં, આભૂષણો પહેરીને ને કપડાં પહેરીને ને પોતાની જય જય કરાવવામાં નહીં. નામ અને ઉપાધિમાંથી નીકળી જવાનું. માયથી પોતાને જ્યારે શાંતિ મળે, અંતરાત્માને એમ થાય કે હાસ, મેં આજ કનેક પાણી પાયો તર્યા છે. આને મારી હાવ અને હારાને આજ મેં પૂછા કરી, 5 મિનિટ ભેળો બેઠો, તો શું થશે? શ્રદ્ધેયમ દેયમ. આ પરમાત્મા પોતે તમને આ તમારી અંદર દેશે. બાકી પરમાત્માને બારે શોધવાથી ક્યાંય મળે તેમ નથી. પરમાત્મા બારે ક્યાંય મળે તેમ નથી. પરમાત્મા બેઠો અંદરે, કાંખમાં છોરું ને ગામમાં ગોતું. આનાથી વિશેષ ઉદાહરણ બીજું એકે નથી. છેલ્લે ઉદાહરણ તમને જે પહેલાં દેવા માગતો હતો, સમયની પણ મર્યાદામાં મારે 3 જ મિનિટ બાકી બચીએ. આગલી વખતે મેં તમને કહ્યું તો નહોતું કહ્યું મને ખબર નથી, પણ એક વસ્તુ સમજી લેજો કે પરમાત્મા કોઈ પણ સ્વરૂપમાં બારે મળે એમ નથી. અજવાળું થાય ને જાડા હતા ને ઝીણા હતા ને પ્રકાશ આવ્યો ને સાક્ષાત મળ્યા ને મને આમ કહ્યો ને મને તેમ કહ્યો ને ખોટી વાત, એમાં નહીં પડવાનું. પરમાત્મા બાહ્ય રૂપે અદ્રશ્ય, અસંગે, નિર્ગુણે એવું અદ્રશ્ય તત્વ તમને ક્યાંથી દેખાય? મળી કઈ રીતે શકે? જે શરીર જ નથી. શરીરો તો આદિ વ્યાધિની ઉપાધિ 3 લાગુ પડે એને. અવયવ હોય તો રોગ લાગુ પડે, અને જન્મ્યો તો મરે. જન્મ્યો તો શરીર હોય, અજન્માય, અજરે, અમરે, એ મરે એમ નથી. એવું એક તત્વ છે જેને કહ્યું આ સમસ્ત જગતમાં વ્યાપ્ત તત્વ છે, એક ચેતન તત્વ છે. હમણાં બધામાં વચ્ચેમાં કામ કરી રહ્યું છે, દેખાતું નથી. હે એટલે આપણે બધા કામ કરી રહ્યા છીએ. સમજી લેજો, એ સુપર પાવર છે, શક્તિશાળી છે, મહાશક્તિ છે. આપણે નાનકડા પાવર હોય, જનરેટર, નાનકડા બલ લઈએ, નાનકડા પંખા આવી, આપણું ઇન્સ્ટ્રુમેન્ટ એની હાથે જોડાયેલું હોય. એ કામ કરે રહું, આખા જગતને આકલે રહું, તો આપણે ના આકલીએ કે આપણે આકલે રહું. આપણી અંદર એનો જ કરંટ છે. એટલે કરંટને અડાય નહીં તો શોર્ટ લાગે. શું થાય? શોર્ટ લાગે. પરમાત્માને સીધો બાથ ભીડાય નહીં, મૂર્તિને બાથ ભીડાય. અધ્યાત્મ હે, સમજાય તો સમજાય, આને તો બધું વહી જાય, દોડીમાં ન પડે. પરમ તત્વ કોઈ દિવસ તમને આ આંખનો વિષય બનતું નથી. તો પરમ તત્વ છે ક્યાં?
આપણે તો શોધવા નીકળ્યા અહીં પરમાત્મા ખપેરા, મૂર્તિ પૂજા કરવી, કારણ કે ઋષિ મુનિઓ આપણને એ પગથિયું બતાવી કે આ પગથિયાંથી તમે મારા સુધી પહોંચી શકશો. જે જડ વસ્તુ હે એ મૂર્તિમાં આપણે પરમાત્માના દર્શન કરી રહ્યા, તો આપણે હાવહારો, આપણા મા બાપ એ તો આપણા ભેળા હે, એ તો સાક્ષાત પરમાત્મા હે. એની સેવા કરો. તમે પરમાત્મા ન મળે તો મને કહેજો. પરમાત્માનો સાક્ષાત્કાર તમને જીવતા થશે, અહીંયા જ થશે. એની સેવા કરો તમે, મા બાપની, સાસુ સસરાની સેવા કરો. જો ઓખું લાગશે આવું બધું હું બોલું રહું એટલે, આ તમે બધા કરીએ રહ્યા, પણ કરી રહ્યા તો પછી કેમ સાક્ષાત્કાર નથી થતો? ક્યાંય ખામી હે? શું ખામી હે? કેને ગોતવાની હે? આપણે ગોતવાની હે. ઉપડું લઈને સાફ કરીએ ને તો ક્યારેક ઊંધું આવે ને ક્યારેક અવળું આવે, ક્યારેક દાણા નીકળી જાય ને ક્યારેક પાણા નીકળી જાય. એટલે પાણા પડી જવા ખપે અને દાણા પકડાઈ જવા ખપે. પરમાત્મા પોતે આખા જગતમાં વણાયેલો હે, એ કોઈ દિવસ આ આંખેથી દેખાવાનો વિષય નથી. તમને એક આંબાનું ઉદાહરણ દઈ દઉં. ગોટીએ ને એ વાવીએ ને, સિઝન થયેલી હશે તો એને થોડાક સમય પછી પાણી દઈએ તો એમાંથી એક બે ડાળીઓ નીકળે, બે પાંદડા નીકળે ને પછી મોટું થવા માંડે. એટલે એ ગોટીમાંથી આંબો થાય. થાય કે ન થાય? આ પ્રક્રિયા હે. હલો, આંબો વાવવો હોય તો ગોટી ખપે. જો કલમવાળી વસ્તુ અલગ હે, કલમ કરો તો મૂળ આંબો તો ખપે જ. એટલે મૂળ આંબો ખપે તો ગોટીમાંથી જ થયેલો હોય. હવે આ ગોટી તમે વાવી, પાણી દીધું, 15-20 દિવસે નાનો થયો, મોટો થયો, 12 મહિના થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા, મોટો થઈ ગયો, 4 વર્ષ થઈ ગયા, એનાથી મોટો થયો, મંડ્યા ફૂલ આવવા માંડ્યા, મોર આવવા માંડ્યા. હવે તમને મનમાં એમ આવ્યો કે આ આખી વાડીમાં આ આંબો જોરદાર હે,